આપણે આજે ઉગારામ બાપાની વાત કરવાની છે, એટલે શાંતિથી પૂરેપૂરો આ ઓડિયો સાંભળજો અને પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને મારા આ ઓડિયા તમને ગમતા હોય તો નવા નવા સાંભળવા મળશે. અમરનગર ગામ પાસે થાણા દેવળી આવેલું છે અને થાણા દેવળી ડાયાભાઈ નામનો વ્યક્તિ અહીંયા રહે અને એક દિવસ એને પાંચ પ્રસાદિત કરવાનું મન થયું અને એ આયોજન આખું ઊભું કરે છે. એમાં બાંદ્રા ગામમાં ઉગારામ બાપા એના મામા થતા અને મામાને પણ બોલાવે છે અને આ પાઠ પ્રસાદીનો જે કાર્યક્રમ હતો એ રાત્રે ભોજન કરી અને ભજન કરે અને સત્સંગ કરે. એ આખી રાત ભજન સત્સંગ કરે છે અને બધાને આનંદ કરાવે છે. ઉગારામ બાપા એમાં કહેવાય છે કે વીરદાસજી એ ડાયાભાઈનો ગુરુ ત્યાં આવેલા હતા હોય અને આ આનંદ લીધેલો છે વાતનો. આખી રાત ભજનનો સત્સંગ એ રાત વહી ગઈ તો કોઈને ખબર ન રહી. એમાં બાજુમાં અલીભાઈ નામના એક વ્યક્તિ રહે અને અલીભાઈ ઘેરે હુતા હુતા આ ભજનને સત્સંગ સાંભળે. કહેવાય છે ને કે જેને વૈરાગ હોય ને ભાઈ, એ સુખેથી મન કોઈ દી સુવે નહીં. એવા અલીભાઈ આખી રાત ભજન સાંભળે છે ઘેરે બેઠા બેઠા. એટલે સવારમાં ઉઠી અને વિચાર કરે છે કે આ કલાકાર કોણ હતા અને આવી જ્ઞાન ધારા અને જે વાતથી દર્શાવી અને સમજાવતા હતા, આ ભગત વળી કોણ? એટલે ઉઠી ચા પાણી પી અને હરિજનવાસ કહેવાતો, જોકે હવે તો હરિજનવાસનો શબ્દ ન ઉચ્ચારાય, કારણ કે એને પ્રતિબંધ લાગી ગયો સહી શબ્દ ઉપર, એટલે ઉચ્ચારણ ન થાય. અને કોઈને દુઃખ લાગે તો માફ કરજો. આગળ વાત સાંભળજો પૂરેપૂરી. એટલે અલીભાઈ તો તપાસ કરે છે અને પૂછે છે ડાયાભાઈને કે આજ રાત્રે ભજન સારા હતા, સત્સંગ સારો હતો, આવા જ્ઞાની કોણ વ્યક્તિ તમારે નહીં આવ્યા છે? ત્યારે ડાયાભાઈ કહે છે કે બીજા તો કોઈ નહોતા, એ બાંદ્રાથી મારા મામા થાય, ઉગારામ મામા. એટલે ઉગારામ બાપા બાંદ્રાવાળા હતા અને એ સત્સંગ રાત્રે કરતા હતા અને આ બેઠા કે. એટલે અલીભાઈ મળે છે હેત પ્રેમથી અને ઉગારામ બાપાને કહે છે કે બાપા, આજની રાતનો લાવો અમને આપો અને મારે ઘેરે રાખો. ઠીક છે બાપા, કાંઈ વાંધો નહીં. એટલે અલીભાઈને ઉમંગ થાય છે. એટલે એણે તો રાતનો જે આયોજન હતો એમાં તૈયારીઓ કરવા મળે છે, પણ એને એક વાત યાદ આવે છે પૂંજા બાપાની. પૂંજા બાપા પઠાણ હતા અને આને પોતાના મનમાં એમ થાય છે અલીભાઈ મુસલમાન હતા કે મારે તો પૂંજાભાઈને બોલાવવા જ છે. અને પૂંજાભાઈ ઘણા વર્ષોથી એવા સત્પુરુષની તપાસ કરે છે પણ ક્યાંય મળતા નથી. આજે એવા સત્પુરુષ
અમારા ગામમાં આવે અને પૂંજાભાઈને અળગા રાખું તો મારી મોટી ભૂલ કહેવાય. અહીંયા ઉગારામ બાપાને નક્કી કરાવી અને પોતે તો પૂંજાભાઈને તેડવા નીકળી જાય છે. પૂંજાભાઈને જઈને વાત કરે છે કે ઘણા વર્ષોથી તમે જેની તલાશ કરો છો એવા મહાન સંત અમારા ગામમાં આવ્યા છે અને આખી રાત ભજન મેં એના સાંભળ્યા છે અને સત્સંગ સાંભળ્યો છે. એની વાત ન પૂછો. આવા સદગુરુ તો મળવા પણ કઠણ છે. અને હાલો મારી ભેગા અને આજની રાત સત્સંગ કરશું અને ભજન બાપા ગાય અને આપણે એનો લાવો લઈશું. પૂંજાભાઈ તૈયાર થાય છે. 4-5 જણા બીજા ભેગા લે છે અને ત્યાંથી અહીં ઘરે આવે છે. થાણા દેવળી અને રાત્રે ભોજન લઈ અને આ ભજન ચાલુ કરે છે. એમાં પૂંજા બાપા જોઈ જાય છે અને ખબર પડે કે ઓહો આ મહાત્મા તો મારા જાન પેશનવાળા છે. હું જ્યારે શિકાર કરવા ગયો તો હરણનો, ત્યારે મને આ મહાત્મા દર્શન દીધા હતા. આ ઈ પોતે જ છે. ઓળખી ગયા. એટલે મનમાં ઘોળાયા કરે છે. ઉગારામ બાપા પૂછે છે કે ભગત પૂંજા બાપાને કે મનમાં ઘોળાઓમાં મનમાં જે કાંઈ વાત હોય મને કયો અને મને આવડે એવો હું પ્રશ્નનો જવાબ તમને જરૂર આપીશ. સંતો છે ને એ પ્રશ્ન આપે તો ખરા જ, પરંતુ આવડે એવો હું પ્રશ્ન આપે. એટલે એના પ્રશ્ન બધા સચોટ હોય છે, એમાં જરાય ફેર હોય નહીં. આ સંતોનો પ્રમાણ છે. અહીંયા ઉગારામ દાદા પૂછે છે, ભાઈ કાંઈ મનમાં વિચાર આવતો હોય તો પૂછો. એટલે પૂંજા બાપા કહે છે કે મને તો એ વિચાર આવે છે કે આટલી બધી આત્મા જ્ઞાનની જે આત્મા તત્વની વાત કરો છો, તમે તો સંસારી છો અને સંસારમાં રહી અને આત્મા જ્ઞાન પ્રાપ્ત કેમ તમને થયું એનો હું વિચાર કરું છું. ત્યારે ઉગારામ બાપા કહે છે ભાઈ મારે બાયડી છે, છોકરા છે, કુટુંબ કબીલા છે, બધુંય છે, પણ આત્મા જ્ઞાન પ્રાપ્ત કરવા માટે મારી જે શરીરની ઇન્દ્રિયો છે અને મન બુદ્ધિ છે એ કાર્ય કરે છે. હું તો ખાલી દ્રષ્ટાંત સાક્ષી છું એનું. મારું તો હું ગજું. મને મારા ગુરુ સદગુરુ એવા મળ્યા છે કે એની કૃપાથી મને આ વસ્તુ પ્રાપ્ત થઈ છે. નકર મારો હું ગજું. જોઉં તો ખરા. એટલે ત્યારે પૂંજા બાપા કહે છે કે પ્રભુ ભગવાન તમે તો સમર્થ સંત છો, મહાપુરુષ છો અને વર્ષોથી ભટકીને થાકી ગયો છો. મારો શરીરે ખોખલો થઈ ગયો છે અને હવે તમારી વાતમાં અમને સંતોષ થાય છે. એટલે હવે વિશ્વાસ બંધાણો છે કે અમને તમે પાર ઉતારી દીધો. ત્યારે ઉગારામ બાપા કહે છે કે બાપા આ તો પૂર્વના આત્માનો હંસ આપણો અને પૂર્વમાં ભેગા થયેલા આવીશું અને પૂર્વ પાતીના અંશ છે.
એટલે અહીંયા કણે પ્રભુ પરમાત્માએ આપણને મિલાપ કરાવ્યો છે. અને જરાય ચિંતા કરતા નહીં. તમારી ખ્વાહિશ, તમારી ઈચ્છા અને તમારી જે શ્રદ્ધા છે એટલે જરૂર તમને વસ્તુ મળશે. વિશ્વાસ રાખો. એટલું બાપા બોલે છે. એટલે સંતોની વાતો આપણે કરી તો સહી, પણ એના શબ્દ જે પારખવા એ બુદ્ધિમત્તાનું કામ છે. જ્યારે આ દેહની અંદર બાપાએ કીધું ને કે ઇન્દ્રિયો એટલે સર્વે ઇન્દ્રિયો જે કામ કરતી હોય અને મનબોધી એ કાર્ય કરતા હોય ત્યારે શબ્દની પારખ થાય છે. જેને જેને શબ્દની પારખ થાય ને એ ભાવ પાર ઉતરી ગયા છે. અને આપણે આજ સુધી આવી સંતો મહંતોની અને ઋષિ મુનિની વાતો સાંભળતા જ આવ્યા છે અને સાંભળીએ છીએ. એટલું કહી અને હું મારી વાતને વિરામ આપતા પહેલા બોલો ઉગમરામ બાપાનું જય.